હવે વાત કરીશું કોણ બનશે મેયર તેની। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીત્યા પછી મેયર પદ માટેની મથામણ ચાલી રહી છે। નવા હોદ્દેદારોની નિમણૂક માટે ભાજપમાં ભારે કવાયત ચાલી રહી છે અને નવા મેયર કોણ બનશે તેને લઈને અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। વીટીવી ન્યૂઝ પર તમામ મહાનગરોના સંભવિત મેયર પદના દાવેદારોના નામ રોસ્ટર મુજબ અલગ અલગ શહેરોમાં અનામત બેઠક પ્રમાણે મેયર નક્કી થશે અને જાતિગત સમીકરણો પણ મેયર નક્કી કરવામાં ભજવશે મહત્વની ભૂમિકા। તો પક્ષમાં ચાલતા આંતરિક જૂથવાદને સંતોષવા હાઈકમાન્ડ માટે સૌથી મોટો પડકાર છે। નવા ચહેરાઓને તક આપશે કે પછી અનુભવી વ્યક્તિને જવાબદારીનો ભાર સોંપવામાં આવશે તે સૌથી મોટો સવાલ અત્યારે અહીંયા ઉભો થાય છે। તો આજ મુદ્દે આપણી સાથે વધુ અપડેટ સાથે સંવાદદાતા દીપક અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે અને આ સાથે જ આપણી સાથે સુરતથી ધ્રુવ અને રાજકોટથી આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। સૌપ્રથમ દીપક, હું આપની પાસે આવીશ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીત્યા પછી મેયર પદ માટેની મથામણ ચાલી રહી છે, શું અપડેટ આપની પાસે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું, પરંતુ હવે ચર્ચા એ વાતની છે કે મેયર કોણ બનશે, પદાધિકારી માટે કોણ ચર્ચામાં છે, કોણ રેસમાં છે તેની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદની અંદર મેયર પદ માટે 4 કોર્પોરેટર જે છે તે રેસમાં છે, જેમાં પ્રથમ નામ જે છે તે ધરમસિંહ દેસાઈનું નામ છે કે જેઓ બોડકદેવ વેડથી કોર્પોરેટર બન્યા છે। પહેલી વાર કોર્પોરેટર બન્યા છે, પરંતુ અનુભવની વાત કરવામાં આવે તો અગાઉ તેઓ એમટીએસ કમિટીના ચેરમેન છે। બીજી તરફ થલતેજ વોર્ડથી હિતેશ બારોટ છે કે જેઓ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અને અમિત શાહના નજીકના ગણવામાં આવે છે। ઓબીસી પુરુષ માટે અનામત રાખવામાં આવ્યા છે આ વખતે 2.5 વર્ષ મેયર માટે, એટલે કે આ ઓબીસી પુરુષના જે તમામ ઉમેદવારો છે જે કોર્પોરેટર બન્યા તેમાં હિતેશ બારોટ જે છે તે પણ હવે અત્યારે હાલ રેસમાં છે। બીજી તરફ વેજલપુર વોર્ડના જે રાજેશ ઠાકોર છે તે પણ મેયર રેસની પદમાં આગળ પડતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ જોઈએ તો સાઈબાગ વોર્ડના જે જસુ ઠાકોર છે તે પણ રેસની અંદર છે। ડેપ્યુટી મેયર મહિલા અનામત રાખવામાં આવી છે, એટલે કે આ વખતે મહિલા જે છે તે ડેપ્યુટી મેયર બનશે, જેની અંદર ચાંદની પટેલ કે જેઓ લાંબા વોર્ડથી કોર્પોરેટર છે, અનસુયા પટેલ કે જેઓ અસારવા વોર્ડથી કોર્પોરેટર છે તે પણ આ પદ માટે દાવેદાર ગણવામાં આવી રહ્યા છે। તો સૌથી મહત્વની બાબત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, જેની અંદર જે હાલ ચર્ચામાં રહેલા દેવાંગ દાણી તેઓ ફરી રિપીટ કરાય તેવી શક્યતા છે। જૈનિક વકીલ જેઓ પાલડી વોર્ડથી કોર્પોરેટર છે અને સિનિયર છે તેમને પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવી શકાય છે। પરેશ લાખાણી કે જેઓ નિકોલ વોર્ડથી કોર્પોરેટર છે, સંગઠનના અનુભવને કારણે તેમને પણ આ જવાબદારી સોંપાઈ શકે છે, એટલે કે ક્યાંક મેયર પદ, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી માટે થઈને મથામણ કરવામાં આવી રહી છે અને આ જે તમામ નામો છે તે ચર્ચામાં છે, સિનિયર છે અને ક્યાંક આ તમામ પર જે પદ છે તેનો કળશ જોડાઈ શકે તેવી શક્યતા રહેલી છે। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ। અને રાજકોટથી આપણી સાથે સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે। શનિ, આપની પાસે આવે છે, રાજકોટમાં મેયર પદ માટે કોણ દાવેદાર છે? અમદાવાદમાં તો સિનિયર ચહેરાઓને તક આપવામાં આવી શકે છે, રાજકોટની શું સ્થિતિ? જેતના વાત કરવામાં આવે રાજકોટ મહાનગરપાલિકામાં જેતના હવે ભારતે સત્તાનો કબજો લઈ લીધો છે, ત્યારે મેયરના પદ માટે લોબિંગ છે તે ચાલી રહ્યું છે। આ વખતે સામાન્ય પુરુષની પ્રથમ બેઠક હોવાથી ત્યાં સૌથી મહત્વની વાત એ છે કે નેહલ શુકલ અને મનીષ ભટ્ટ જે પરસોત્તમ રૂપાલાના અંગત પીએ અને અંગત કહી શકાય એવા મનીષ ભટ્ટને મેદાને ઉતારી શકાય છે। આ બે માટેનું લોબિંગ છે તે ચાલી રહ્યું છે। જો સિનિયર નવાને ઉતારવાના થાય તો તેમાં મનીષ ભટ્ટ ને નેહલ શુકલનું નામ છે તે સામે આવી રહ્યું છે। સિનિયરમાંથી ઉતારવાના થાય તો નરેન્દ્રસિંહ જાડેજા, કારણ કે ક્ષત્રિય સમાજને અત્યાર સુધીનું મેયર પદ છે તે મળ્યું નથી, એટલે મેયર પદ માટે ક્યાંક ક્ષત્રિય સમાજમાંથી જો પસંદગી કરવાનું થાય તો તે નરેન્દ્રસિંહ જાડેજાની પસંદગી છે તે કરવામાં આવે છે। ગત ટર્મમાં પાટીદાર મહિલા અગ્રણી તરીકે નૈનાબેન પેઢડિયાને મેયર તરીકે બનાવવામાં આવ્યા હતા। જો પાટીદાર પુરુષને બનાવવામાં આવે તો તેમાં સૌથી વધુ લીડ મેળવનાર વોર્ડ નંબર 9ના જે જયસુ કાથરોટિયા છે તેને 16,000થી વધુ મતોની લીડ છે તે મેળવી છે, તેનું નામ પણ અત્યારે લોબિંગ માટે ચાલી રહ્યું છે। આવા અનેક નામો છે તે અત્યારે મેયર પદના દાવેદારો માટે ચાલી રહ્યા છે।
સૌથી મહત્વની બાબત છે કે રાજકોટમાં જીતના આ વખતે માત્ર 8 થી 10 સિનિયર લોકો છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ નવો ચહેરો હાલ આ તમમાં મૂકે તેવું લાગી રહ્યું છે, કારણ કે પછીની સીટમાં ક્યાંક સિનિયર મૂકે તો નવાઈ નહીં, તે માટેનું અત્યારે ભાજપમાં લોબિંગ ચાલી રહ્યું છે. હાલ તો આ સમગ્ર સત્તા છે તે રાજકોટને આપવામાં આવી નથી, કારણ કે ગત તમમાં તો વિજયભાઈ હતા, તે માટે રાજકોટથી નિર્ણય લેવાતો હતો, પરંતુ આ વખતનું સમગ્ર પેનલનું સમીકરણ છે તે ગાંધીનગરની જે બોર્ડ બેઠક છે તેમાં લેવામાં આવશે. ત્યાંથી નામોની પેનલ મોકલવામાં આવશે અને ગાંધીનગર ખાતેથી જ્યાં નિર્ણય લેવાય ત્યારે પ્રબળ સૂત્ર તરફથી માહિતી છે તે મળી રહી છે. જી બિલકુલ શની, આભાર સમગ્ર માહિતી બદલ. હવે આપણે આગળ જઈશું સુરતથી પણ અમારી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે. સુરતમાં ધ્રુવ, જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવશે કે નવા ચહેરાઓને તક આપવામાં આવશે કે પછી અનુભવી વ્યક્તિને જવાબદારી સોંપાશે? સુરતમાં શું પરિસ્થિતિ રહી શકે છે ધ્રુવ? બિલકુલ, સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું ને 115 જેટલી જ્યારે મહત્તમ કહી શકાય તે પ્રકારની સીટ જ્યારે ભાજપે પોતાના હસ્તક કરી છે, ત્યારે હવે સવાલ છે કે મેયર કોણ બનશે. હવે આ 115 માંથી જો વાત કરવામાં તો આ વખતે સામાન્ય મહિલા અનામત જે છે તે મેયર પદ માટેની બેઠક છે અને તેને લઈને આ વખતે જો મહત્વની વાત કરવામાં તો પ્રબળ દાવેદાર જે છે તે જુદા 5 વોર્ડમાંથી માનવામાં આવે છે. એમાં જો વોર્ડ વાઇઝ વાત કરવામાં તો વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 15 ના આ જે 5 સામાન્ય અનામતના મહિલા જે જીતીને આવેલા ઉમેદવાર છે ભાજપના, તેમાં સૌથી મહત્વનું જે છે તે મેયર પદ માટે દાવેદારી ગણાય છે. જેમાં વોર્ડ નંબર 3 ની વાત કરવામાં આવે તો કાવ્યા કથેરિયા, જે અલ્પેશ કથેરિયાના ધર્મપત્ની છે, તે જે ભવ્ય જીત હાંસલ કરી છે. પાટીદાર વિસ્તારમાંથી જે સૌથી કપરી સ્થિત ગણાતી, રસાકસી ગણાતી હતી, તેમાંથી તેમણે જીત હાંસલ કરી છે. એટલે ક્યાંક તેમને પણ મેયર પદ તરીકે ચાન્સ મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. અને બીજી તરફ એને લાવવા પાછળનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે છે કે 10 વર્ષથી અહીં સત્તા ભાજપની ન હતી અને આ વખતે જયારે સત્તા મળી છે ત્યારે વરાછા સહિતના વિસ્તારોમાં જો પાટીદારોનું અને સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ બોર્ડમાં બતાવવા માટે અને તેઓના મતદારો જે રીઝાયેલા છે તેમને ફરી એક વખત રીઝવવા માટે ક્યાંક ત્યાંથી પણ મેયર પદ આપવામાં આવે મહિલા અનામતને, તો કાવ્યા કથેરિયાનું સૌથી પહેલું નામ માનવામાં આવે છે. હવે વાત આગળ સંગઠન, અને આ કાવ્યા કથેરિયા આ વખતે પ્રથમ વખત જ જે છે તે કોર્પોરેટર બન્યા છે, પરંતુ સંગઠનનો તેમને બહોળો અનુભવ પણ છે. હવે આગળની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 9, 10 અને 11, જો વોર્ડ નંબર 9 માં નેન્સી શાહ જે છે તે પણ એક પ્રબળ દાવેદાર મનાય છે. બીજી વખતના આ તેઓ કોર્પોરેટર બન્યા છે અને તમામ જે CR પાટીલના અંગત મનાય છે, સાથે સાથે પ્રદેશનો પણ અને સાથે સંગઠનનો પણ સારો અનુભવ છે. એટલે ક્યાંક આ વખતે સૌથી પ્રબળ દાવેદાર નેન્સી શાહને પણ માનવામાં આવે છે અને એડવોકેટ રહ્યા છે અને ધારદાર રજૂઆત કરતા જોવા મળ્યા છે. એટલે ક્યાંક તેમને પણ નિર્ણય શક્તિને આધારે તેમને પણ એક પ્રબળ દાવેદાર મનાય છે. હવે વાત છે સૌથી વધુ પ્રબળ દાવેદાર જે છે તે વોર્ડ નંબર 10 ના ઉમેદવાર જે ઉર્વશી પટેલ છે, ઉર્વશી પટેલનું પણ સૌથી પ્રબળ દાવેદારી મનાઈ રહી છે. તેઓ ભાષાકીય રીતે પણ ખૂબ જ પ્રબળ દાવેદાર છે, સંગઠન રીતે પણ ખૂબ જ મહિલા જે સંગઠન ચાલે છે તેમાં આગળ પડતા રહ્યા છે. પ્રદેશના નેતાઓ સાથે પણ તેમના સીધા સંપર્ક રહ્યા છે અને 2 ટર્મથી તેઓ જયારે ભાજપમાં વિજેતા થતા આવ્યા છે ને આજે પણ આ વખતે પણ સમગ્ર 115 માં સૌથી વધુ લીડ સાથે તેઓ જીત હાંસલ કરી છે. ત્યારે તેઓની આ મહિલા અનામત માટેની જે બેઠક છે મેયરની, તેમાં સૌથી પ્રબળ દાવેદાર તેમને માનવામાં આવી રહ્યા છે. હવે વોર્ડ નંબર, હવે જે નવાની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 11 માં જે અલ્પા મહેતા છે તે પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા છે, પરંતુ તેમની પસંદગી થઈ શકે તેવી પ્રથમ પ્રબળ દાવેદારી જોવા મળી રહી છે, પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. કારણ કે સ્થાનિક 101 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ક્યાંક તેમની ફેવર કરી રહ્યા છે, તેઓને મેયર બનાવવા માટેના પણ ભલામણ થતી હોય તેવું સામે આવી રહ્યું છે અને તેમનું નામ આગળ ધરાઈ રહ્યું છે. ત્યારે અલ્પા મહેતા પણ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. બીજી તરફ વોર્ડ નંબર 15 ના મનીષા આહિર જે છે તેને પણ મેયર પદ મળી શકે તેવી શક્યતા છે. તેઓ ગત વખતે હોસ્પિટાલિટી કમિટીના ચેરમેન પણ રહ્યા હતા અને ખૂબ જ સંગઠનાત્મક રીતે અને આહિર સમાજનું ખૂબ જ મોટું નામ અત્યારે મનાવાઈ રહ્યું છે અને આહિર સમાજ તેમની પર આહિર સમાજ તેને આગળ વધી રહ્યો છે. વોર્ડ નંબર 15 માં ખૂબ જ સારી છાપ ધરાવી છે, શહેરમાં પણ ખૂબ જ સારી છાપ ધરાવી છે, પૂર્વ પત્રકાર પણ તેઓ રહી ચૂક્યા છે. એટલે ક્યાંક આ જે મનીષા આહિર છે તેમની પર પણ ક્યાંક મેયર પદનો જે સિક્કો જે છે તે પાર્ટી આપી શકે છે. મોટી વાત એ છે કે ગત વખતે તો પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ રહ્યા હતા અને CR પાટીલના જ નેતૃત્વમાં આ આખી બોડીનું નિર્માણ થયું હતું, પરંતુ આ વખતે પ્રદેશથી થવાનું છે. એટલે આ 5 નામોમાંથી ક્યાંક પ્રદેશ કોઈ
એક નામ પર મોહર આપી શકે છે. જેમાં ક્રમ વાઇઝ વાત કરવામાં આવે તો પહેલા ક્રમ પર વોર્ડ નંબર 10 ઉર્વશી પટેલ માનાય છે. વોર્ડ નંબર 9 જે છે તે નેન્સી શાહ માનવામાં આવે છે. વોર્ડ નંબર 3 કાવ્યા કથેરિયા માનવામાં આવી રહ્યું છે. અને ત્યારબાદ વોર્ડ નંબર જે 11 જે છે અલ્પા મહેતા અને વોર્ડ નંબર 15 જે મનીષા આહિર છે તે આ પ્રમાણે ક્રમમાં ક્યાંક પસંદગી થઈ શકે છે. એટલે વીટીવી દ્વારા આ જે નામો આપવામાં આવ્યા છે આ 5 ક્રમ મુજબમાં કોઈ પણ એક નામ પર ક્યાંક આ વખતે મહિલા અનામતની બેઠક છે તો સામાન્ય મહિલા અનામતની બેઠક છે તો તેની પર પસંદગી થવાની સંપૂર્ણ શક્યતા છે. તે પ્રકારની હાલ માહિતી જોવા મળી રહી છે. જી બિલકુલ ધ્રુવ, આભાર, આપ અમારી સાથે જોડાયા. સમગ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. હવે આગળ જઈશું વડોદરા, અને વડોદરાથી અમારી સાથે માનુ ચાવડા જોડાઈ ગયા છે. જી માનુ, સુરતમાં તો મહિલાઓને કદાચ તક આપવામાં આવશે તેવી પ્રબળ ત્યાં શક્યતા છે. શું વડોદરામાં ફરી મહિલાને તક આપવામાં આવશે? ત્યાં પિંકીબેન છે અત્યારે મેયર, અને શું ફરી મહિલા મેયર બનાવવામાં આવશે કે પછી નવા ચહેરાને કોઈને તક આપવામાં આવશે? માનુ. વિની, આ વખતે મહિલામાંથી નહીં આવે એટલા માટે કે હવે પહેલા 2.5 વર્ષે પુરુષ સીટ માટે અનામત છે અને એમાં પણ એસસી સીટ માટે અનામત છે. એટલે મહિલાઓને આ 2.5 વર્ષ ચાન્સ નહીં મળે. આના પછીના 2.5 વર્ષે એમાં મહિલા ઉમેદવાર સાંસદ બનશે, મેયર બનશે. પરંતુ અત્યારે હાલ તો જે રીતે વાત કરીએ તો એસસી સીટ અનામત પુરુષની બેઠક છે અને એમાંથી મેયર બનાવવામાં આવશે. એટલે વડોદરા મહાનગરપાલિકામાં જે 3 પુરુષ એસટી માંથી આવે છે ને એમને અનામત બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા એ વિજય બન્યા છે. એમાંથી કોઈ એક છે વડોદરા શહેરના પ્રથમ નાગરિક બનશે, એટલે કે મેયર બનશે. જો વાત કરીએ તો વોર્ડ વાઇઝ તો 8, 12 અને 18 નંબરના વોર્ડમાં એસસી સીટ અનામત હતી પુરુષની, અને એમાં જે ચૂંટાયેલા 3 પુરુષો છે એ પૈકીના એકને મેયર પદ માટે મૂકવામાં આવશે એવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે. જો વાત કરીએ તો વોર્ડ નંબર 8 માંથી અજય ડાભી જે ત્યાંથી વિજય બન્યા છે વોર્ડ નંબર 8 માંથી. વોર્ડ નંબર 12 માંથી જે સમીર વાઘેલા વિજય બન્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 18 માંથી ચેતન પરમાર છે એ વિજય બન્યા છે. આ ભાજપના 3 ચહેરા એમાંથી એક મેયર પદ માટે નિમણૂક થશે. જે વાત કરવામાં આવે લોબિંગની તો અત્યારે હાલ જે રીતે સમીર વાઘેલા આરએસએસના ખૂબ સારા સંબંધો ધરાવે છે. આરએસએસના પૂર્વ સંઘચાલક છે, એમના નજીક રહેલા માણસ છે. આ ઉપરાંત શંભુપ્રસાદ ટુંડિયા જે દલિત સમાજના સંત કહેવાય છે એમના એકદમ નજીકના વ્યક્તિ છે સમીર વાઘેલા, એટલે એમની પસંદગી થઈ શકે. સંઘમાંથી મૂકવામાં આવશે તો સમીર વાઘેલાની પસંદગી હશે. આ ઉપરાંત જો વાત કરીએ તો અજય ડાભી એ પ્રદેશના એસસી મોરચાના મંત્રી રહેલા છે. આ ઉપરાંત વડોદરા શહેરનો એસસી મોરચો છે ભાજપનો, એના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વડોદરા સંગઠનનું જો ચાલશે તો અજય ડાભીની નિમણૂક થશે. આ ઉપરાંત અજય ડાભી સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાના એકદમ નજીકના માનવામાં આવે છે, એટલે મેયર પદ માટે એમની પસંદગી થઈ શકે છે. જે રીતે વાત કરીએ ચેતન પરમારની તો ચેતન પરમાર પૂર્વ મેયર નિલેશ રાઠોડના નજીકના છે. માજલપુર વિધાનસભામાંથી આવે છે, એટલે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ પણ એમનું લોબિંગ કરી શકે છે અને એમની નિમણૂક થઈ શકે છે. આમ આ 3 નામ અત્યારે મહત્વના છે એટલા માટે કારણ કે અન્ય કોઈ સીટ ઉપર એસસી સીટમાંથી પુરુષ ઉમેદવાર નથી કોર્પોરેટર બન્યા, અને એના કારણે આ 3 માંથી એકના ઉપર ભારતીય જનતા પાર્ટી પસંદગીનો કળશ ઢોળશે એવું દેખાઈ રહ્યું છે. અને આ 3 પૈકીના એક એસટી જે કોર્પોરેટર છે એ વડોદરા શહેરના પ્રથમ નાગરિક બનશે એવું અત્યારે હાલ ચર્ચાઈ રહ્યું છે. જી વિની. જી બિલકુલ માનુ, આભાર સમગ્ર માહિતી બદલ.